નમસ્કાર, આજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો ગ્રીષ્મા વેકરિયાનો 16 એપ્રિલના રોજ ચુકાદો કોર્ટ સંભળાવવાની છે। તે પહેલા એક વધુ સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લા ચકચારી ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં બુધવારે બંને પક્ષની દલીલો જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। હવે પછી સુરત કોર્ટ દ્વારા 16મી એપ્રિલના રોજ તેનો ચુકાદો સંભળાવવામાં આવશે। આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા। 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ડોક્ટર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિના મેડિકલ રિપોર્ટ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ, વિડીયો અને ઓડિયો જે ક્લિપ્સ વાયરલ થઈ હતી તે આ તમામ પુરાવા જે છે આજરોજ સુરતની નામદાર કોર્ટમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે વ્યાસે આ કેસમાં હવે 16મી એપ્રિલે જજમેન્ટ આપશે તેવા સમાચાર સામે આવ્યા છે। જે હત્યા ફેનિલ આરોપીએ કરી હતી, જે વિડીયો પણ વાયરલ થયો હતો। આ કેસમાં મુખ્ય કાર્ય સુરતના મુખ્ય ન્યાયાધીશ જે છે વિમલ કે વ્યાસ જે છે તે લઈ અને કોર્ટમાં થઈ છે। આ કેસમાં ટ્રાયલ દરમિયાન રોજ ચાલતી રહેલી પ્રક્રિયા ફરજિયાત પક્ષ તરફથી 100થી પણ વધુ દસ્તાવેજો અને મૌખિક જુબાની રજૂ કરવામાં આવી હતી। આરોપીને આ દરમિયાન 900થી પણ વધારે સવાલો પૂછ્યા છે અને ત્યારબાદ બંને પક્ષની દલીલો શરૂ થઈ હતી। બંને પક્ષોની દલીલો એક અઠવાડિયા સુધી ચાલી હતી। ત્યારબાદ હવે તેની દલીલો પૂર્ણ થઈ છે અને 16 એપ્રિલના રોજ મોટા સમાચાર આપણી સામે આવવા જઈ રહ્યા છે। ધન્યવાદ। ફરી પાછા ગ્રીષ્માના નવા સમાચાર સાથે આપણે 16 એપ્રિલના રોજ મળીશું।